નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં જ્યારે સર્વર ડાઉન થાય છે ત્યારે સામાન્ય જનતાની હાલત કેવી કફોડી થાય છે તેનું જીવંત ઉદાહરણ મહુવામાં જોવા મળ્યું છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહુવા તાલુકામાં ઇન્ડિયન ગેસના ગ્રાહકો માટે મુશ્કેલીના વાદળો છવાયા છે. મહુવા તાલુકા સહકારી સંઘ સંચાલિત ગેસ એજન્સીમાં છેલ્લા 24 કલાકથી ટેકનિકલ ખામી સર્જાઈ છે. કમ્પ્યુટર સર્વર ડાઉન હોવાના કારણે નવા સિલિન્ડરનું ઓનલાઈન કે ઓફલાઈન બુકિંગ થઈ શકતું નથી. આશ્ચર્યની વાત તો એ જ છે કે એજન્સી પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ સર્વર વગર બિલ જનરેટ ન થતા હોવાથી ગ્રાહકોને સિલિન્ડર આપી શકાતા નથી. સિસ્ટમ ઉપરથી લોક છે, 24 કલાક થઈ ગયા છે પણ હજી સુધી શરૂ થઈ નથી. અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ, બુકિંગ થતા નથી, બુકિંગ ઉતરતા નથી. બુકિંગની સિસ્ટમ એ ઉપરથી લોક છે. હવે ક્યારે શરૂ થશે એ અમને ખ્યાલ નથી. ઉપરથી કોઈ સૂચના હજી આપવામાં આવી નથી. ત્યાં સુધી આવે નહીં ત્યાં સુધી અમે કશું કોઈને જવાબ દઈએ કેમ છીએ નહીં. દૂર દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને અને ગરમીમાં ધક્કા ખાઈને આવતા શ્રમિકો અને ગૃહિણીઓ કલાકો સુધી રાહ જોયા બાદ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓ પણ ટેકનિકલ ક્ષતિ સામે મજબૂર જણાઈ રહ્યા છે. હવે સવારનો 7 વાગ્યાનો અહીંયા આવ્યો, લેનમાં ઊભો રહ્યો, પણ સોપડી મૂકી છે. હવે ગામડેલી અમે બાટલા ના કાંઈ છે નહીં અત્યારે, બરોબર. હવે એ અમે આવ્યા પણ હવે અહીંયા વારો નથી આવતો ભાઈ. હે હવે એ કે ભાઈ ઓલું નેટ હાલતું નથી, બરોબર, સિસ્ટમ હાલતી નથી. સોપડી જો લેનમાં મૂકી છે, બરોબર. બાટલા તો ઘણા છે પણ હવે એ કાંઈ વારો આવતો નથી. અમે ગામડેલી આવ્યા, જો બાટલો પીડ્યો, ગાડીને બધું પીડ્યું અહીંયા. એવી અધોગતિ છે ભાઈ. અત્રે ઉલ્લેખનીય છે કે કાળઝાળ ગરમીમાં આસપાસના ગામડાઓમાંથી ગેસ લેવા આવતા લોકોએ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ટેકનિકલ ખામી ક્યારે દૂર થાય છે એ હવે જોવાનું રહ્યું. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.